આંગણવાડીની લાખો બહેનો હવે કર્મચારી ગણવામાં આવશે। લાખો બહેનોના હકમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો। આંગણવાડીની લાખો બહેનો હવે કર્મચારી જ ગણાશે। આંગણવાડી કર્મચારી તરીકે કામ કરતી લાખો બહેનોના હકમાં દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। ગુજરાત સરકારે કરેલી પુનઃ વિચારણાની અરજીની કોર્ટે કાઢી નાખી છે। સુપ્રીમ કોર્ટે ચુકાદામાં એ પણ મુદ્દો ટાંક્યો છે કે માનદ વેતને માત્ર માનદ વેતન ન ગણી શકાય। આઈસીડીએસને પ્રોજેક્ટ નહીં પણ સંસ્થા ગણવી પડશે, જેથી સરકારે લાખો આંગણવાડી બહેનોને ગ્રેચ્યુટી ફરજિયાત ચૂકવવી પડશે। સુપ્રીમ કોર્ટે તારીખ 25 એપ્રિલ 2022ના રોજ આંગણવાડીના વર્કર બહેનો અને હેલ્પર બહેનોને ગ્રેચ્યુટી એક્ટમાં ગુજરાત સરકારે સમાવી લીધા બાદ સુપ્રીમ કોર્ટે 7 સપ્ટેમ્બર 2024ના રોજ પુનઃ વિચારણા અરજી દાખલ કરી હતી, જેમાં સમગ્ર દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના તથા જસ્ટિસ અભય ઓકાની વચ્ચે ગુજરાત સરકારની રિવ્યૂ પિટિશનને ડિસમિસ કરી છે। સુપ્રીમ કોર્ટે આપેલો આ ચુકાદો ઐતિહાસિક છે, કારણ કે ચુકાદામાં આંગણવાડી વર્કર અને હેલ્પરને માનદ સેવકને બદલે ગ્રેચ્યુટી ફરજ બજાવતા હોય નોકરિયાત ગણવામાં આવ્યા છે। તેઓને મળતા માનદ વેતનને વેતન ગણાવ્યું છે। આઈસીડીએસને પ્રોજેક્ટ નહીં પરંતુ સંસ્થા ગણાવી છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં તારીખ 25 એપ્રિલ 2022ના રોજ એક પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સહિત દેશભરમાં આંગણવાડી વર્કર અને હેલ્પરોને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ લાગુ પાડી નિવૃત્ત થયેલ, રાજીનામું આપેલા કે અવસાન પામેલા વર્કર હેલ્પરને અન્ય કર્મચારીઓની જેમ ગ્રેચ્યુટી ચૂકવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેમની સામે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે પુનઃ વિચારણા માટે અરજી આપી હતી, જેમાં દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ અરજી કાઢી નાખી છે। આ રીતે રિવ્યૂ પિટિશન ડિસમિસ કરતા ગુજરાતની 1 લાખ સહિત દેશની લાખો આંગણવાડી બહેનોને ગ્રેચ્યુટી ચૂકવવાના પ્રશ્ને અંતિમ કાનૂની વિજય થયો છે। રિપોર્ટર જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિયોદર ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતું બનાવવાનું વડાપ્રધાનનું સપનું સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। ભારતને ભવિષ્યમાં વિશ્વની 3જા નંબરની ઇકોનોમી બનાવવામાં સહકારી ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવશે। મુખ્યમંત્રી સહકારી ક્ષેત્રને પરંપરાગત વ્યવસાયથી આગળ વધારવા વડાપ્રધાને સહકાર ક્ષેત્રમાં રિફોર્મ પરફોર્મ ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો। કિસાન ક્રેડિટ કાર્ડથી પશુપાલકોને 50,000 રૂપિયા વગર વ્યાજે મળશે, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશક્ત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી સહકારથી સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે બનાસ ડેરી દિયોદર ખાતે મુખ્યમંત્રીએ પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે ₹324.77 કરોડના નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર ખાતમુહૂર્ત તેમજ બાદરપુરા ખાતે ₹45 કરોડના ખર્ચે પ્રતિદિવસની 50 મેટ્રિક ટન ક્ષમતાના નવનિર્મિત અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે 10,000 kg પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વી પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક, માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તથા ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રીના હસ્તે મહિલા પશુપાલકોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ્સનું વિતરણ પણ કરાયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। પ્રધાનમંત્રી મોદીએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતું બનાવવા માટે સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મૂક્યો છે। દેશમાં આઝાદી પછી પહેલીવાર સહકાર મંત્રાલયની રચના કરી તેનું સુકાન ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સોંપ્યું છે। સહકારી ક્ષેત્ર ગ્રામીણ અર્થતંત્રને સુગઠિત કરવાનો ઉત્તમ માર્ગ છે। સહકારી ક્ષેત્ર તેના પરંપરાગત વ્યવસાયથી આગળ નીકળે એ માટે પ્રધાનમંત્રીએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો છે, તેવું મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। નકલની ભરમાર, વડોદરા ખાતેથી ફરી એક નકલી પોલીસ પકડાયો। નકલી પોલીસ પોતાની બાઇક પર પોલીસ લખાવી પોલીસ હોવાનો રૂઅપ મારતા એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે। વડોદરા સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે એક નકલી પોલીસ તરીકે રોફ જમાવનાર ઈસમને અસલી પોલીસે ઝડપી પાડ્યો હતો।
પોલીસ આઈ કાર્ડ માંગતા કોઈ પુરાવા મળ્યા ન હતા, જ્યારે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝ સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ. બનાસકાંઠા વાવ તાલુકાના ઢીમાથી કોળાવા ગામ 8 કિલોમીટર દૂર છે. રોડ સિંગલ છે, ડબલ પટ્ટી કરવો એવી કોળાવા ગામ તરફથી માંગણી છે. રોડની બંને સાઈડમાં બાવળની જાળી પણ વધી ગઈ છે. સરકારને મહેરબાની કરીને રોડની સાઈડ પહોળી કરવી એવી નમ્ર વિનંતી છે. જો ચૂંટણી પહેલા રોડની સાઈડ પહોળી કરવામાં નહીં આવે તો કોળાવા ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે. સામસામેથી સાધન આવતા હોય, ગાડીઓવાળાને સાઈડ લેવી તો કઈ જગ્યાએ અકસ્માતનો ભોગ છે. કોળાવા ગામમાં દૂધ ડેરીનું પણ ટેન્કર આવે છે. બનાસસાગર ડોનની પણ મોટી ગાડીઓ આવે છે. સાગર દાણા ઉતારવા વાળાનો ડ્રાઈવરનો વિડીયો પણ મજૂર છે. નાઇટની અંદર જો આ ગાડીનો અકસ્માત થવાની હતી, સાંજનો ડેમ દૂધ ભરાવાવાળાને પણ બહુ તકલીફ પડે છે. મહેરબાની કરીને રોડની બંને સાઈડ પહોળી કરવી. અહેવાલ ગોવિંદ રાજપૂત ઢીમા. ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપે એવી શક્યતા. ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસમાં મોટું ભંગાણ થાય તેવી અટકળો હાલ સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું છે. ઉત્તરાયણ પછી રાજ્યના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાય તેવી શક્યતાઓ સામે આવી છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો ગોઠવાશે તેવી અટકળો ચલાઈ રહી છે. અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ પક્ષમાં મોટો ચહેરો છે, જે ઘણા વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા છે. આ પહેલા પણ સંખ્યાબદ્ધ કોંગ્રેસના નેતાઓએ પક્ષને રામ કર્યા બાદ કેસરીઓ ધારણ કર્યો છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થશે તો સ્થિતિ વધુ ખરાબ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. રિપોર્ટર જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશગીરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં 14મી જાન્યુઆરીના રોજ સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા પ્રેરિત અને અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લા આયોજિત ભગવાન માધંતા પ્રાગટ્ય દિવસની ભવ્ય શોભાયાત્રા તેમજ પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શોભાયાત્રાનું પ્રસ્થાન ગુજરાતના રાજ્યમંત્રી અને કોળી સમાજના અગ્રણી બચુભાઈ ખાબડ તેમજ સમાજના અગ્રેસરના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ સમગ્ર શોભાયાત્રા આવનાર તમામ ભાઈઓ માટે લીમખેડા ધર્મ સેવા સમિતિ તથા કપિરાજ સુંદરકાંડ મંડળ દ્વારા જળપાનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ સમગ્ર શોભાયાત્રા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લીમખેડા પોલીસે ખડેપગે ઊભી રહી સમગ્ર શોભાયાત્રાને સંપૂર્ણપણે શાંતિમય માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ શોભાયાત્રા કોળી સમાજના લોકોની હજારોની સંખ્યામાં જોડાયા હતા અને ભગવાન માધંતા પ્રાગટ્ય દિવસની ખૂબ સારી રીતે ઉજવણી કરી હતી. અહેવાલ SM ભગોડા, લીમખેડા, દાહોદ. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી. આજરોજ તારીખ 14/1/2024ને રોજ મકર સંક્રાંતિ નિમિત્તે થરાદ શહેરમાં દરેક સમાજ દ્વારા ગાયો અને શ્વાનોને દાન પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ દાન પુણ્યમાં ગાયોને ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો અને શ્વાનોને લાડુ અને શીરો ખવડાવવામાં આવ્યો હતો. થરાદ શહેરના જલારામ ટ્રસ્ટના માણસો દ્વારા તેમની ગાડી દ્વારા ગાયો માટે દાન પુણ્ય લેવામાં આવ્યું હતું. જેમ કે ઘઉં, બાજરી, ચોખા અને પૈસા જેવા અનેક પ્રકારના દાન પુણ્ય થરાદ શહેરના દરેક સમાજ દ્વારા દાન પૂર્ણ કરવામાં આવ્યું હતું. આમ કરીને થરાદ શહેરની જનતા દ્વારા મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવુંભાઈ ચૌહાણ, થરાદ, લખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. સુરતમાં અડાજણ વિસ્તારમાં આવેલ દિવાળી બાગ SMC કોમ્યુનિટી હોલમાં મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે P3Y મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં અડાજણ વિસ્તારમાં આવેલ દિવાળી બાગ SMC કોમ્યુનિટી હોલમાં મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે P3Y મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે અનેક દેવી દેવીઓ દ્વારા કૈલાસ માનસરોવરમાં પરમજીનો અભિષેક કરવામાં આવ્યો હતો. તેથી પરમજી ભક્તો PMY કરતા આ દિવસને પરમજી મહાઅભિષેક દિન તરીકે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવે છે. હાલમાં સુંદર સજાવટ કરવામાં આવી અને ડોક્ટર અજીત દ્વારા અનેક લોકોને ઓનલાઈન અને ઓફલાઈન પપ્ર અને પરમ યોગની માહિતી આપવામાં આવી હતી. અનેક PMY કરતાઓએ ક્લાસમાં સમૂહ પરમ યોગ કરી શક્તિનો લાભ લીધો હતો અને PMY શક્તિથી કામ બને છે અને ઘણા લોકોએ આ શક્તિનો ઉપયોગ કર્યો અને તેમના કામ થઈ ગયા. તેઓ ચિંતામાંથી મુક્ત થયા, રોગ દૂર થયા, પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધ્યા વગેરે શક્તિનો લાભ લોકોને મળ્યો હતો. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. આજે મकर संक्रांति दिवसे जो P3Y નો जो कार्यक्रम है आज शू कहो बाबा? तो आज का जो कार्यक्रम है उसका नाम है मकर संक्रांति P3Y परमजी महाअभिषेक
डॉक्टर अजीत को आई वर्क थ्रू यू आशीर्वाद और डॉक्टर अजीत द्वारा 1980 में प्रथम परम योग क्लास का सेलिब्रेशन उत्सव क्लास है। तो आज का लाभ ये होगा कि जो व्यक्ति आज का क्लास अटेंड करेगा और पीठ शक्ति ठीक से सीख लेगा तो उसका रुका हुआ काम बन जाएगा, बीमारी में राहत मिलेगी और अपने परिवार में जीवन में सुख शांति समृद्धि बढ़ेगी। यहाँ आज के सिर्फ सूरत के हैं या बाहर से भी आज आए क्लास में? आज क्लास में सिर्फ सूरत से नहीं, सूरत डिस्ट्रिक्ट के बाहर के और गुजरात से बाहर से भी लोग आए हुए हैं। और तो मेरी इच्छा ऐसी है कि डॉक्टर अजीत बाय क्वालिफिकेशन MBBS, MS सर्जन, डिजियो गायनिक, लेप्रोस्कोपिस्ट और पिथवाई टीचर, ऐसी महान शक्ति मिली कि जो पिथवाई शक्ति से कोई भी रुका हुआ काम बन जाता है, बीमारी में राहत मिलती है, इनकम बढ़ती है, बच्चों की एग्ज़ाम आ रही है, एग्ज़ाम में अच्छे मार्क्स आते हैं और व्यसन मुक्ति और सुख शांति परिवार में बढ़ते हैं। तो मेरा मिशन है कि अधिकतम परिवारों में यह शक्ति की जानकारी पहुँचे ताकि समाज सुखी हो। और मैं आप लोगों को भी सहकार चाहता हूँ कि आप लोग भी, जो मेरा मिशन है कि पूरा समाज सुखी हो और हर एक परिवार को यह सूचना पहुँचे कि P3Y शक्ति से जीवन में सुख शांति स्वास्थ्य समृद्धि बढ़ते हैं। तो आप जो सहकार दे रहे हैं मुझे खूब खुशी हो रही है। आप सभी को आशीर्वाद कि आपको भी खूब लाभ हो। બનાસકાંઠામાં દોલાભાઈ ખાગડા સહિત અન્ય ખેડૂત આગેવાનોની વહેલી સવારે એમના ફાર્મ હાઉસ ઉપર અટકાયત કરાઈ। બનાસકાંઠામાં દિયોદરના સણાદર મુકામે ગૃહમંત્રી અમિત શાહની સભા પહેલા જિલ્લાના ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી। વહેલી સવારે આ આખથળા પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા, મહામંત્રી વક્તાભાઈ કુકલ, પાલનપુરથી જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ, વાવથી રામસિંહ રાજપૂત તેમજ ધાનેરાથી VK કાગ અને ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડાની વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી। ખેડૂતોના પડતર પ્રશ્નો, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે C2+50 સ્વામીનાથન રિપોર્ટ અનુસાર ટેકાના ભાવ મળી રહે અને ખેડૂતોને સંપૂર્ણ કર્જમાંથી મુક્તિ માટે મુખ્ય માંગણીને લઈને કાર્યક્રમ આપતા પહેલા પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી। વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોથી ડરી રહી છે, એટલે ખેડૂત આગેવાનોને પોલીસને આગળ કરીને નજરકેદ કરીને કાર્યક્રમ કરવા પડે છે। કેન્દ્ર સરકાર ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોને પણ કર્જમાંથી મુક્ત કરવા જોઈએ। ખેડૂતોનો એક જ અવાજ, ખેત પેદાશોના પૂરતા ભાવ અને કર્જમાંથી સંપૂર્ણ ઋણ મુક્તિ મળે। જ્યાં સુધી અમારી યોગ્ય માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ યથાવત રહેશે। અહેવાલ રમેશ પનારા, ધાનેરા, બનાસકાંઠા। આજે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે જે સણાદરમાં જે બનાસ ડેરીનો પ્લાન્ટ છે ત્યાં આગળ દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ વધારવાના હોય અને ત્યાં આગળ સભાઓ હોય અને એ સભાની અંદર ખેડૂતોની જે અવાજ જે દબાવવાનો પ્રયાસ આજે થઈ રહ્યો છે। ગઈ રાત્રેથી ક્યાંક વહેલી સવારે અમારા જે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત આગેવાનો હતા એ ખેડૂત આગેવાનોની વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે। ગઈકાલેથી નજરકેદ કરવામાં આવ્યા છે, કારણ કે અમારી મુખ્ય માગણીઓ શું છે? અમારી વ્યાજબી માગણીઓ એ જ છે કે જે ખેત પેદાશો છે, ખેડૂત ખેત પેદાશ રાત દિવસ મહેનત કરીને કરી રહ્યો છે, જે અન્ન ઉત્પન્ન કરી રહ્યો છે, એને પોષણક્ષમ ભાવ મળે, જે C2+50 સ્વામીનાથન રિપોર્ટ અનુસાર અમને ભાવ આપવામાં આવે। પ્લસ બીજું અમારું જે ઋણ મુક્તિ, ખેડૂતને સંપૂર્ણ એ ઋણમાંથી મુક્ત કરે, દેવામાંથી મુક્ત કરે, એ અમારી મુખ્ય માગણીઓ છે। જો આ દેશની અંદર લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોના પણ માફ થવા જોઈએ। તો સરકાર આ વાતને ધ્યાનમાં ન લેતા ખેડૂત આગેવાનો ઉપર પોલીસને આગળ કરી દમન કરી અને એમને નજરકેદ કરવામાં આવે છે, જેના થકી એમનો કાર્યક્રમ સફળ થાય। પરંતુ અમારો એક માગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અમારી લડાઈ ચાલુ રહેશે અને આવનારી 2024ની વિધાનસભાની ચૂંટણીની અંદર જો ખેડૂત સરકારને વિનંતી કરીએ છીએ કે એ ચૂંટણી પહેલાં અમારા જે કર્જા મુક્તિ છે કરી આપવામાં આવે, અન્યથા એ ચૂંટણીઓના પરિણામની અંદર કંઈક મોટા ફેરફારો થશે એ ચોક્કસ છે। સુરતમાં ભટાર સ્થિત ગુરુદ્વારામાં શ્રી ગુરુ ગોવિંદસિંહજીની પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી। સુરતમાં ભટાર સ્થિત ગુરુદ્વારામાં શ્રી ગુરુ ગોવિંદસિંહજીની પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભટાર સ્થિત ગુરુદ્વારામાંથી પ્રકાશ પર્વનું જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસમાં શીખ ધર્મના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ જુલુસમાં શીખ ધર્મના કર્તવ્યબાજોએ અવનવા કર્તવ્ય બતાવીને લોકોના દિલ જીત્યા હતા। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના હીરાપુર ગામે સમાજ સુધારણાનું આયોજન કરવામાં આવ્યું।
રવિવારના રોજ હીરાપુર ગામે સમાજ સુધારણા માટે હીરાપુર ગામના આગેવાનો હાજર રહ્યા હતા. સમાજમાં જે ખોટા ખર્ચાઓ કરીને લગ્નમાં વધુ રૂપિયા ખર્ચીને દેખાડો કરવામાં આવે છે અને છેલ્લે દેવાદાર થઈ જાય છે, તેના પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. ગામમાં લગ્ન હોય કે ચાંદલા વિધિ હોય, ડીજે સદંતર બંધ કરવામાં આવ્યું છે. દીકરીના દહેજમાં પણ ગાઈડલાઈન પ્રમાણે સુધારો કરવાની ચર્ચા થઈ હતી. દહેજની સાથે કુસારો જે બહારના નાકા તરીકે ઓળખાય છે તે પણ બિલકુલ ઓછા કરવાની ચર્ચા થઈ હતી. સાથે સાથે સામાજિક કાર્યકર્તાએ વ્યસન મુક્તિ માટેની પણ ચર્ચા કરી હતી. લગ્ન પ્રસંગે દેશી ઢોલ અથવા સાદા બેન્ડ બાજા ચાલુ રાખી શકાય અને દેશી ઢોલના પણ ફિક્સ રૂપે નક્કી કરવાની ચર્ચા થઈ હતી. ગામના વડીલો તમામ નિયમોના પાલન માટે પ્રતિજ્ઞા લીધી હતી અને મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ. આજરોજ હીરાપુર ગામે આદિજાતિ વિસ્તારના સમાજ સુધારણા માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આજરોજ સરપંચશ્રી પછી ગામના સભ્યો વગેરે હાજર રહ્યા છે. સમાજ સુધારણા માટે અમુક નિયમો લાગુ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. હું એક બે મિત્રોને પૂછીશ, આપ જવાબ આપશો. વડીલોએ શું છે નિયમો માટે, તો એ વિશે તમારું શું કહેવું છે? જે હીરાપુર ગામમાં જે ઊંડાણ વિસ્તારમાં જે વડીલો, ગામના સરપંચો અને ગામના વડીલોને જે અમે નક્કી કર્યું છે કે આપણે જે ખોટા ખર્ચા થતા આપણા આદિવાસીઓમાં જે દેશ પ્રથા વધી ગયેલ છે એ દેશ પ્રથામાં અમે સંમતિ લીધી છે કે હવેનો જે દેશ પ્રથા જે બધાની સર્વસંમતિથી ઊભું કરવામાં આવશે. જે આપણે ગામડે જે આપણો રથ ભીલ સમાજ એમાં ફરી રહ્યો છે એને અનુસંધાનમાં જે નક્કી કરવામાં આવેલ છે એના રથને અનુસંધાનમાં અમે ચાલવા માંગીએ છીએ. એવું ગામ વડીલો સાથે સર્વસંમતિથી અમે આ મિટિંગનું આયોજન કરી અને નક્કી કરેલ છે. હવે એક માજી સરપંચશ્રીને હું પૂછવા માંગીશ કે આજ રોજ આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, તો એના અંદર શબ્દ કે છે એ સમાજ સુધારા માટે ભેગા થયા છે. હીરાપુર ગામના ઊંડાણ આવેલું છે હીરાપુર ગામ, પણ જે આજુબાજુથી જે કાયદો બનીને આવ્યો છે અને જે રથયાત્રા આવે છે એને અમે સહમતિ જરૂર આપી છે. ત્યારે આપણા એક વડીલ શિક્ષક મિત્ર છે જે અનુભવી છે અને આ સમાજ સુધારણા માટે એમણે પણ સહયોગ આપ્યો છે, એટલે એમને બે શબ્દ હું બોલવા માટે અનુમતિ. આજના હીરાપુર ગામે સમાજ સુધારણા આદિવાસી સમાજ સુધરે એ બાબતે હીરાપુર ગામે એક મિટિંગ રાખવામાં આવી. હવે આપણો આદિવાસી સમાજ એક કુરિવાજ, કુશાસન, કુપ્રથા આની અંદર એટલો બધો દબાયેલો છે કે ગમે ત્યાં ગમે તેટલો ખર્ચો કરી નાખે છે. પૈસા કમાય છે પણ એનો સદુપયોગ વ્યવસ્થિત થતો નથી. જો આપણે શરૂઆત આપણા ઘરથી કરીએ, હું એવું માનું છું કે આપણે દેશને સુધારવાની જરૂર નથી, આપણે આપણા ઘરને સુધારીએ. આપણે એવું કહીએ કે ભાઈ હું ઇંગ્લિશ દારૂ પીતો નથી અને હું તો બિયર પીવું. બિયર વાળો એવું કહે કે હું તો તાળી પીવું. હતું તો તેનું તે થયું. તો આપણે પાન નહીં ખાતો કે ગુટકો ખાવું, ને ગુટકો કે હું નહીં ખાતો, હું તો પાન ખાઉં, હું તો પડીકી ખાઉં. આપણે પહેલાં આપણું ઘર સુધારવું પડે. આપણું ઘર સુધરે, આપણું કુટુંબ સુધરે, અને આપણું કુટુંબ સુધરશે ત્યારે આપણું ગામ સુધરશે. હવે હું માનું છું ત્યાં સુધી હું તમારામાં ઇન્વોલ્વ એના માટે નથી થતો કે જે આ ગ્રુપની અંદર જે કોઈ જોડાયેલા છે એ આ કાર્યક્રમમાં ભાગ લેતા નથી, અને જે નક્કી કરે છે એ આની અંદર જોડાયેલા નથી. એટલે આનો દેડકાની પાંછેરી થતી નથી. જો તમારે દેડકાની પાંછેરી કરવી હોય તો આખા ગામના દરેક જાતિના અને જે કોઈ નક્કી કરે છે
દેશ ડાબુ બરાબર આપણે એના માટે તો ભેગા થયા છે તો એ જે નક્કી કરે છે એમને પહેલા ભેગા કરવા પડે. ગુજરાત સરકારના માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ભાવિ ભક્તિઓ સાથે પંપા સરોવરથી સબરીધામ 10 કિલોમીટરની પદયાત્રામાં જોડાયા. સતયુગમાં પ્રભુ શ્રી રામ આજના દિવસે જે પંપા સરોવરથી સબરીધામ આવેલ તેની સ્મૃતિમાં સબરી માતા સેવા સમિતિ દ્વારા દર વર્ષે પંપા સરોવરથી સબરીધામ પદયાત્રા અને શ્રીરામ સબરી મિલનનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ સબરીધામના મુખ્ય સંચાલક શ્રી અસીમાનંદ સ્વામીજી તથા પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી જનાર્દન હરિજી મહારાજના સાનિધ્યમાં સબરીધામ ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે શ્રી રામ આગમન મહોત્સવનો પરંપરાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સરકારના માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, કુંવરજીભાઈ હળપતિ, પૂર્વ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સહિતના રામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણના વસ્ત્રોમાં સજ્જ બાળકો સાથે પંપા સરોવરથી ભાવિ ભક્તો 10 કિલોમીટર ચાલી સબરીધામ પહોંચ્યા હતા, જ્યાં ઠેર ઠેર આસ્થાળુઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહેવાલ SM ભગોરા, લીમખેડા, दाहोद. सबको मेरा प्रणाम. आज मकर संक्रांति का दिन है. मकर संक्रांति की ढेर सारी मैं शुभकामना देता हूँ. तो साथ साथ हमारे आदिवासी समाज का आस्था केंद्र सबरी धाम दंडकारण्य वन, तो कहा जाता है कि जब श्री रामचंद्र भगवान जो वनवास में गए और वनवास में जब गए और दंडकारण्य वन में जब प्रवेश किया उसी समय ये पंपा सरोवर से पद यात्रा करके राम देवता राम माता सबरी माता की झोपड़ी पर वो आए थे. वही ये जगह है और सदियों से सालों से त्रेतायुग से ये सबरी माता और रामचंद्र का मिलन का कार्यक्रम हो रहा है. हर साल हो रहा है, लेकिन इस वक्त हमारे सम्मान्य गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र पटेल साहब, पार्टी के अध्यक्ष CR पाटिल साहब, हमारी सरकार ने तय किया और साथ मिलकर आज धर्मतंत्र और राजतंत्र का समन्वय करके एक कार्यक्रम बनाया जाए. तो हमने आदिवासी मोर्चा को सम्मिलित करके एक आकरदा से कल माया देवी का जो मंदिर है आदिवासी समाज का आस्था केंद्र है, वहाँ से श्री रामचंद्र भगवान और लक्ष्मण जी के साथ एक वेशभूषा में परिवेश के साथ वहाँ से एक शोभा यात्रा पद यात्रा निकाली और पूरे डांग में ऊपर कल पंपा सरोवर के पास उसको समापन किया. और आज सुबह में गुजरात, हमारे महाराष्ट्र सभी के आए हुए सब संत महंत महात्मागण, हमारे यहाँ के असीमानंद जी, महामंडलेश्वर जी, हमारे पी स्वामी जी, हमारे नरेश भाई, हमारे यहाँ के डांग के सांसद, साथ में हमारे विजय पटेल, हमारी पूरी टीम और साथ साथ हमारी वैभव टीम सबने मिलकर उसका आयोजन किया. और पद यात्रा पूरी या पंपा सरोवर से सबरीधाम तक 7 किलोमीटर पैदल हम चले और आस्था के साथ सब लोग जुड़े हुए हैं. और ये जो हमारी आदिवासी समाज की आस्था के अंदर सबरी और राम का जो मिलन जो उस समय हुआ था, वो सबरी राम का मिलन नहीं था. तो सबरी के साथ हमारा आदिवासी समाज का पूरा मिलन रामचंद्र भगवान के साथ था. सनातन हिंदू संस्कृति को बचाने के लिए, उसका प्रचार प्रसार करने के लिए और उसको बनाए रखने के लिए जो प्रयत्न उसी समय सबरी माता ने किया था. साथ साथ जीव हिंसा का जीव दया का संदेश भी सबरी माता ने उसी समय दिया था. और राम सदैव जब ये दंडकारण्य वन में आए तो सबरी माता के झोपड़ी में आकर उसके भोजन के रूप में, आतिथ्य सत्कार के रूप में, ये कहा जाता है कि जूठे बेर भी उसने लिए थे. वो संभाव है, समन्वय की भावना है, समानता का संदेश है. वो संदेश लेकर आज हम आगे बढ़ रहे हैं और हमारे आदिवासी समाज के सभी लोग आज राममय बन गए हैं. और आज रामचंद्र भगवान का मंदिर भी अयोध्या में आज बन रहा है. और इसी की खुशी है. यहाँ से की बेर की माला है हमारे सबरी की धाम से लेकर पूरे दंडकारण्य में डांग जिले से 300 से ऊपर गांव हैं, सभी से बेर की ये जो हार बनाया है वो भी 22 तारीख के बाद यहाँ से हमारे संत महंत सम्माननीय असीमानंद जी, पी स्वामी जी और महामंडलेश्वर सभी हमारे सेवा संस्थान समिति है सबरी धाम की, तो समिति के माध्यम से 300 से अधिक बेर की जो माला है वो भी वहाँ भेजने वाले हैं. तो ये इसके साथ ये जुड़ने का क्रम है. और ये पूरे विश्व की ये जो अयोध्या का जो मंदिर बन रहा है आस्था का केंद्र है पूरे विश्व के लिए, सभी हिंदू समाज के, सनातन हिंदू संस्कृति के लिए, हम आदिवासी समाज के लिए. हमारा आदिवासी समाज का आराध्य देव राम थे जो हमारे उसका भव्य मंदिर बन रहा है, उससे आदिवासी समाज भी आज खुश है. और मुझे
मैं इस सौभाग्य की घड़ी मेरे लिए भी है कि मैं सबरी धाम में आया हूँ, मेरे समाज के लोगों को मिला और आज हमारे सबरी माता और श्री रामचंद्र भगवान का जो वेशभूषा के रूप में यहाँ उसका स्नेह मिलन करवाया, रामचंद्र भगवान सबरी का मिलन करवाया और मिलन करके उस परंपरा को आगे हम बढ़ाए रखेंगे और आगे बढ़ेंगे और आने वाले समय में जितना यहाँ का तरक्की हो, आदिवासी समाज मुख्य धारा में आए और सब लोग मिलकर तरक्की करें और रामचंद्र भगवान का आशीर्वाद सदैव हमारे आदिवासी समाज पर बने रहे, सबरी माता का आशीर्वाद सदैव हमारे समाज पर बने रहे, ऐसी शुभकामना के साथ सभी को मैं नमस्कार करता हूँ, प्रणाम करता हूँ, संतों के चरणों में वंदन करता हूँ और साथ साथ आदिवासी समाज की आस्था के अंदर आए हुए सभी हमारे भक्त बंधु भगिनी को भी मेरा प्रणाम। धन्यवाद।